હું કિરીટ વ્યાસ અમે આ ફ્લાવર શો ભુજ ખાતે લાવ્યા છીએ, જેમાં મેજોરિટી આર્ટિફિશિયલ ફ્લાવરો છે, સાથે સાથે ઓરિજિનલ ફ્લાવર પણ છે. આ આર્ટિફિશિયલની લગભગ 100 જેટલી અમે કૃતિઓ બનાવેલી છે, જે અવારનવાર ફેરફાર કરતા રહીશું અને ભુજ લોકો સારો અમને પ્રતિસાદ આપે એવી મારી અપેક્ષા છે. અમે રાજકોટ, જામનગર અને અત્યારે ભુજ આવ્યા છીએ અને હવે પછી આગળ બરોડા, અને એમાં અમારો એક એવી છે કે અમે તાજમહેલ જે 8000 બી છે એમાંની અમુક કૃતિઓ પણ બનાવી એવી અમારી ધારણા છે. હાલ અત્યારે નમસ્કાર, અંજાર એજ્યુકેશન સોસાયટીથી અમે આવ્યા છીએ બધા છોકરાઓને પ્રવાસ લઈને અહીંયા, અને ફર્સ્ટ ટાઈમ આજે કચ્છની અંદર અમે આ ફ્લાવર શોનું બધું જોયું. બહુ મજા આવી. આવું થતું રહેવું જોઈએ. છોકરાઓને પણ ખૂબ આનંદ થાય છે. અમારા મેડમને પણ બહુ ગમ્યું. તમે એમને પણ પૂછી શકો છો. મેમ, રોટરી ક્લબના પ્રયાસથી જે આ ફ્લાવર શો કરવામાં આવ્યો છે તે ખૂબ જ સારો છે, અને બાળકોને જોઈ નાના અને મોટા સૌને ગમે એવો આ ફ્લાવર શો છે. આ આયોજન કરનાર આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. ભુજનું એક નવલું નજરાણું એટલે ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટીની માલિકીનો રોટરી ચેરિટેબલ સોસાયટી સંચાલિત હિલ ગાર્ડન મધ્યે ઘણા વર્ષો બાદ એક હિલ ગાર્ડનને આકર્ષણ કરે એવું ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી સાથે એક રાજકોટની અનુભવી એજન્સી દ્વારા આ એક નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફ્લાવર શોનું આયોજન કરેલ છે. ફ્લાવર શોની વિશેષતાની વાત કરીએ તો ખાસ કરીને તુલિપ ગાર્ડન અને 101 જેવા અલગ અલગ પ્રકારના આર્ટિફિશિયલ અને ઓરિજિનલ ફૂલોનો અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ કચ્છની જનતાને તો જેટલા પણ સ્કૂલના લગભગ 20,000થી ઉપરના જે છોકરાઓ છે એને અમો દ્વારા એટલે આ સંસ્થા દ્વારા ફ્રી ઓફમાં વિઝિટ કરે એના માટે પાસ આપવામાં આવ્યા છે, અને એનાથી પણ વધારે કદાચ સ્કૂલો આવશે બાળકો તો એને અમે અહીંથી આવકારીએ છીએ. નમસ્કાર, હું ચાવડા નિલેશ મુરજીભાઈ, અંજાર કચ્છ. અંજાર એજ્યુકેશન સોસાયટી શૈક્ષણિક સંકુલના એક વિભાગ શિલ્પાંજલિ વિદ્યા મંદિરને લઈને અત્રે હિલ ગાર્ડન ફ્લાવર શો જે આજથી આરંભ થયેલો છે એની મુલાકાતે અમે આવેલા છીએ. અમે 166 બાળકો સાથે અહીંયા આજે જે કચ્છમાં પ્રથમવાર ફ્લાવર શો યોજાઈ રહ્યો છે એને માણવા માટે, અવનવા પ્રકૃતિના આ ખેલ છે એને નિહાળવા, એની સૌરભને હકીકતમાં સુગંધ લેવા માટે અત્યારે આવ્યા છીએ.